વાડી એવું ગમડા તું વોરડા વાળી એ ભાજુ તન ભેળિયા વાળી એવું ગમડા તું વોરડા વાળી હે બાપ આજ ભજુ હું તને ભેળિયા વાળી અને મેલડી આવજે વેલી. ધીરા ધીરા દિવસો વીતે પણ ડીસા તાલુકાનું સામઠી ગામ અને સામઠી ગામની માલિપા બે પરિવાર રીએ. પંચાલ પરિવાર છે, ઠાકોર પરિવાર છે. પણ એ બે પરિવારમાં એવા નજીકના સંબંધો એ તો માં મેલડીની દયા હોય ને તો બની શકે. પણ એ માં મેલડી ઠાકોર કોળમાં પૂંજાતી, પંચાલ પરિવારમાં નહીં. પણ એ બે પરિવાર એવા અડા ભેડ સંબંધના તાંતણે બંધાણા છે. પણ ધીરા ધીરા દિવસો વીતે પણ એ દિવસો વીત્યા અને એમાં દીકરીને પરણાવી અને હારવેલી માલિપા મોકલી છે. અને એ દીકરી સદલપુરની માલિપા એમ કહેવાય કે પીડા હાથ કરીને ગઈ છે. અને એ દીકરીને મહિના રહ્યા પેટ માં ભગવતીની દયા અને એ દીકરીને ખોળો ભરાવી અને પિયરમાં લઈ આવ્યા છે. અને પિયરમાં લાવ્યા પછી દીકરીના પેટ દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થયો એટલું નહીં, પણ એ દીકરીનો જન્મ થયા પછી એ માં મેલડીને એમ થયું કે આજ તો મારી કુંવાસીનો જન્મ થયો છે બાપ, આજ મારી કુંવાસીનો જન્મ થયો છે બાપ, આજ મારી કુંવાસીનો જન્મ થયો છે. એ માં મેલડી રાજીના રહેણ થઈ છે, પણ એ ઠાકોર પરિવારમાં રાજીના રહેણ થઈ છે. પણ એ માં મેલડી રાજીના રહેણ થઈ એટલું નહીં, પણ દિવસો ધીરે ધીરે વીતવા માંડ્યા. અને એ દીકરીને જ્યારે એમ કહેવાય કે જીયાણાનો સમય આવ્યો ત્યારે પંચાલ પરિવારનો જે મોભી એમ કહેવાય એ વિચાર કરે કે હવે દીકરીને હારવેલી માલિપા મોકલવી પડે જીયાણું કરી. અને એ જીયાણું ઓરવા માટે નીકળવાની તૈયારી કરે. એમાં એનો મિત્ર ઠાકોર પરિવારમાંથી આવીને એટલું પૂછ્યું કે બાપ કાં કેની કોર જાવું છે. અને પંચાલ પરિવારનો મોભી દીકરો એટલું બોલ્યો હતો કે બહેનને હારવેલી માલિપા મોકલવી છે, એનું જીયાણું કરવા જવું છે, જીયાણું ઓરવા જવું છે. અને એ જ સમય એમ કહેવાય એ ઠાકોર પરિવારનો મિત્ર એટલો બોલ્યો હતો કે ભાઈ તારી બેન છે, તારી હારે હારે મારી પણ એ બેન છે. ફટ ભૂંડા તું મને એટલું નથી કહેતો કે બાપ મારી બેનનું જીયાણું છે એમ નહીં, પણ આપણી બેનનું જીયાણું છે તો હું તને મિત્ર તરીકે ભાગ દેવા તૈયાર છું બાપ. અને એ ભાગ જો તું સ્વીકારતો હોય ને તો મજા આવે, કારણ કે મિત્રતા એનું નામ કહેવાય. ઠાકોર અને પંચાલ બે મિત્રો ભેળા થઈ બજારની માલિપાથી જીયાણું વોરીને આવ્યા છે. અને એ દીકરીને એ ઓઢણી ઓઢાડી. પણ એ દીકરીએ જ્યારે ઓઢણી ઓઢી અને ઓઢણી ઓઢ્યા પછી દીકરીની નજર માં મેલડીના મઢ સામે ગયો. પણ એ માં મેલડીનો મઢ એ ઠાકોરના ઘરમાં. અને એ માં મેલડી મઢમાં બેઠી બેઠી ધીરા ધીરા નજર નાખીને જોવે. માં મેલડીને એમ થયું કે આજ દીકરી મારા સામે જોવે છે. અને એ દીકરીને કદાચ દુઃખ હોય ને તો એ સામે જોવે, બાકી જોવે નહીં, કારણ કે આ તો પંચાલ પરિવારની દીકરી છે બાપ. અને મારો કંદોરી એનો મિત્ર હોય અને એ દીકરી મારા સામે જોવે ને જો દીકરીને વારે ન ચડું તો મને દુનિયામાં ઓળખે કોણ. માં મેલડી દીકરીની વારે ચડી છે. પણ એ દીકરીની વારે ચડી એટલું નહીં, પણ ધીરા ધીરા ડગ માંડી અને એ દીકરી હારવેલી માલિપા જાય અને સદલપુર ગામના પંથકની માલિપા પગ મૂકે. અને મેલડીને એમ થયું કે સદલપુર આહા સુખી ને સુખી સુખી છે બાપ. એને આજ સદલપુર ગામ ખમા મજા કેતું હોય એવી માં મેલડીની મેર થતી હોય પગ મૂકતાની હારે તો એ સદલપુર રાજના રહેણ થયું છે બાપ. પણ એ દીકરી એની વારે માં મેલડી ચડી છે. દિવસો વીત્યા, દીકરી મોટી થઈ છે. અને એ દીકરી મોટી થઈ પણ એ દીકરીનું નામ છે ગલબીબા. ગલબીબા નામની દીકરી મોટી થઈ છે, 18 વર્ષની ઉંમર. પણ એ દીકરીને 18 વર્ષની ઉંમરમાં હગપણ કરી, પીળા હાથ કરી અને મંગળ ફેરા ફેરવી અને હાહરવેલી માલિપા મોકલે ગામ મેસરની માલિપા. અને મેસરની માલિપા એ વેલાડાની માલિપા દીકરી બેઠી છે ગલબીબા. અને માં મેલડીને એમ થયું કે સદલપુરમાં તો હાકા પાહા કર્યા છે બાપ, પણ આજ મેસરમાં જઈ અને જો હાકા પાહા કરું અને ખમા મજા કેવડાવું તો બાપ આજ હું ઉગમણાની મેલડી કહેવાઉં બાપ, હું ઉગમણાની મેલડી કહેવાઉં. અને એ માં મેલડી એ વેલાડાની માલિપા બેઠી છે. પણ
એકલી મેલડી નહીં, એકલી દીકરી નહીં, એ દીકરીની વારે ચડેલી માં મેલડી અને દીકરી બે વેરડાની માલિપા બેઠા છે. ધીરા ધીરા વેરડા ખાય હેડે આગળ વધે અને ગામની માલિપા પોગે ને પોગે એ મેસરના પાથરની માલિપા વેરડું ઊભું રહ્યું બાપ. અને દીકરીને પૂંખીને ઘરે લઈ ગયા. અને ઘરે લઈ ગયા પછી માં ભગવતી મેલડીની દયા થઈ બાપો. ધીરે ધીરે સુખના દિયા આવ્યા છે. અને સુખના દિયા આવ્યા એટલું નહીં, પણ એ માં મેલડીની ભક્તિ વધવા માંડી છે. કારણ કે ભક્તિ વધે એટલે ભાવ વધે, ભાવ વધે એટલે સમાજમાં કુટુંબમાં ઇજ્જત આબરૂ વધે બાપ. પણ ગલબીબાને અભિમાન થયું. કોણ જાણે કોણે અભિમાન મૂક્યું સમજાણું નહીં. અને ગલબીબાને એવો વિચાર આવ્યો કે હું કાંઈક છું અને મેલડીને ત્યાંથી કહું. ગલબીબાઈને અભિમાન કરવું, બે પ્રશ્નો બે શબ્દો ભેળા થયા છે. પણ આ તો માં મેલડી, કારણ કે એ માં જ્યારે પરીક્ષા કરવા બેહે ને ત્યારે ભૂકા કાઢી નાખ્યો. અને કદાચ એ પરીક્ષા કરવા બેહે અને પરીક્ષામાં પાર ઉતરે તો એ માં આખી જિંદગીની પણ હાથ હાથ પેઢી ઉતારે બાપ. એ માં મેલડી છે. પણ ગલબીબાનો અભિમાન એ માને ઓળખી ન હકા, માને ઓળખી નહીં એટલે ગલબીબા પાછા પડ્યા. ધીરે ધીરે દુઃખના દિયા આવે, દુઃખના દિયા આવે. ગલબીબા વિચાર કરે કેમ આવું બન્યું, શું કામ આવું બન્યું, કેવી રીતે આવું બન્યું. પણ માં મેલડી કાંઈ હુજ પડવા દે નહીં. આ તો મેલડી, કારણ કે મેલી મેલા ભોગવે, મેલી મેલા ન ખાય. અને જેના એ ઘરમાં માં મેલડી બાપ એનો વાળ વાંકો ન થાય. પણ મેલડીથી જો તમે એક દોરાવા ખાઓ તો તમારાથી 5 ડગલા મેલડી દૂર ખાય બાપ. એ મેલડી છે. મેલડીની તો વાત શું કરવી. પણ એ ગલબીબા માં મેલડીને ઓળખી ન હકા કે માં મેલડી પરીક્ષા કરે છે. અને દુઃખના દી આવ્યા. અને એ ગલબીબા આજ ગામ મેસર છોડી અને સિદ્ધપુર તાલુકાનું ગામ કહેવાય એવું ગણેશપુરા ગામ જવા નીકળ્યા છે. એ ઉગમણા બાજુનું ગામ ગણેશપુરા એ જવા નીકળ્યા. પણ જવા નીકળ્યા એટલું નહીં, હજી ગામમાંથી બહાર નીકળવાની તૈયારી કરે, ઘરમાંથી બહાર નીકળવાની તૈયારી કરે, એ ફળિયાની માલિપાથી બહાર નીકળવાની તૈયારી કરે. એમાં પાડોશમાં રહેતા હીરાભાઈ એટલું બોલા કે એ ગલબીબા ઉભા રહ્યો બહેનબા. શું છે ભાઈ, કાંઈક ભૂલો છો હે? હા બાપ કાંઈક ભૂલો છો. એ શબ્દો નીકળવા અને ગલબીબાને મોઢામાંથી શબ્દો એવા નીકળ્યા, હીરાભાઈ શું બોલું છું. અને તેથી એ પાડોશમાં રહેતા હીરાભાઈ પંચાલ એટલું બોલ્યા હતા કે બાપ ગલબીબેન તું ગામ છોડીને જાઓ છો? હા ભાઈ. કેમ? દુઃખ કેમ કરીને કાઢું બાપ? ધંધા રોજી માટે જવું પડે, પેટ નો ખાડો પૂરવા જવું પડે બાપ. જાઓ એનો વાંધો નહીં, પણ તમે કાંઈક ભૂલો છો હે? શું ભૂલી છી બાપ? અને એ ટાણે હીરાભાઈ એટલું બોલ્યા કે ગોખલાની માલિપા માં મેલડીનો દીવો, ઈ માં મેલડીનું કોડાયું પડ્યું છે બાપ. ગલબીબા તું કાંઈક ભૂલે છે, ઈ ભૂલે છે, બીજું કાંઈ નહીં, પણ માં મેલડીનો દીવો ભૂલે છે, ઈ માં મેલડીનું કોડાયું ભૂલે છે બાપ. અને એ ટાણે માં મેલડીને ઓળખી ન હકનાર દીકરી એટલું બોલી હતી બાપ કે હીરાભાઈ એક કામ કરી બાપ, આજથી હું માં મેલડી તને હોપી જાઉં છું, ઈ કોડાયું તને હોપી જાઉં છું. આજથી એની સેવા પૂજા તું કરજે બાપ. મને માં મેલડીએ લીલા લહેર કરાવી હતી બાપ, પણ એને હું ઓળખી હકી નથી. કદાચ તું ઓળખ ને કદાચ તું સેવા કરે ને માં મેલડી તારા દી હળવા કરે. અને એ હળવા કરવાની વાત થઈ ને ત્યાં તો હીરોભાઈ રાજીનો રેણ થયો છે. આજ માં આવી છે બાપ, આજ મારા આંગણે માં આવી છે, માં મેલડી આવી છે. એ રાજીનો રેણ થયો બાપ. પણ ધીરા ધીરા સમય જાય, સેવા પૂજા વધે, માળા કરે, જાપ કરે. અને એ માળા કરે, જાપ કરે એટલું નહીં, પણ માની ભક્તિ મંડી વધવા. અને એમાં વર્ષો વીત્યા એટલું નહીં, પણ હીરા બાપાની જે ઉંમર થઈ છે ને એ ઉંમરમાં માં મેલડીને એમ થયું કે હવે મારું શું. એ વિચાર માં મેલડી પોતે કરે. પણ ત્યાં હીરા બાપા દેવલોક પામ્યા છે. અને એ પછી હવા મહિનો, હવા 2 મહિના થયા, હોગ મુકાણો. અને એ પછી હીરા બાપાના દીકરા એમ કહેવાય કે અમરતભાઈએ માં મેલડીની જ્યોતિની શરૂઆત કરી છે. એ ધીરે ધીરે માની સેવા પૂજા કરે, દીવા કરે અને એની માળા કરે. પણ એ માળા કરે, સેવા કરે, પૂજા કરે. માં મેલડીને એમ થયું કે બાપ ખરેખર એમ કહેવાય કે પંચાલ પરિવારમાં આવી અને હીરાભાઈની ભક્તિ તો બરાબર છે બાપ, પણ એની હારે હારે એનો દીકરો જે છે અમરતભાઈ,
એ પણ મને માને છે, મને પૂજે છે બાપ, તો એને દુઃખી ન થવા દેવાય. અને એ માં મેલડી એ અમૃતભાઈ માથે મહેર કરે. પણ માં મેલડીને એમ થયું કે એક વખત હું કંદોરિયા વિના રહી, ભુવા વિના રહી, અને હવે કદાચ અમૃતભાઈ કદાચ કાલ ન હોય તો મારું શું, મારી જોતનું શું, મારી આખડી બાધાયુંનું શું. અને એ ટાણે એ માં મેલડી એ અમૃતભાઈના કોઠે ધૂણે રમે અને ડાકલા વાગે. અને એ ટાણે માં મેલડી એટલું બોલતી, બાપ મને મારો કંદોરિયો થાપવો છે, મને મારા કંદોરિયાને થાપવા દો. એમાં દિવસો વીતવા માંડ્યા. રોજ ધૂણે 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 ગમે આ માં ભગવતીનો માંડવો હોય ત્યાં જાય, માં રમણની હોય ત્યાં જાય, એ ડાકલા વાગે ને માં મેલડી ધૂણે અને રમતી હોય. પણ એ માં રમતી રમતી ધીરા ધીરા ડગલા માંડીને અમૃતભાઈને લીલા લહેર કરાવે. કુટુંબ પરિવારમાં લીલા લહેર કરાવી છે. પણ માને એમ થયું કે મારો કંદોરિયો હવે થાપવો પડે. પણ અડધી રાતનો સમો, રાતના બરોબર 12 વાગ્યા છે. તમરા ત્રમ 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 બોલે મેઘલી રાત, એ કાળી ડિબાંગ રાત જામી છે. અને એ એમ કહેવાય કે રાત્રે 12 વાગે એ અમૃતભાઈને માં સાક્ષાત આવીને પરચો પૂરીને એટલું કીધું કે બેટા અમૃત ઉઠ, ઊભો થા બાપ, અને તું એક કામ કરી, જો તને ભરૂહો ન હોય ને તો એક કામ કરી બાપ, મારી રમેણનું તું મુહૂર્ત કઢાય. અને મારી રમેણનું તું મુહૂર્ત કઢાય ને ઈ ટાણે જો તું કોલ જે માગીશ એ હું ન દઉં તો બાપ હું ઉગતાની મેલડી નહીં. બાપ આ મેલડીએ કોલ દીધો છે, પણ એ મેલડી કોલ દઈ એની અંધારામાં અલોપ થઈ ગઈ છે. બીજો દી થયો, માં મેલડીની રમેણનું મુહૂર્ત કઢાવ્યું છે. એ રમેણનું મુહૂર્ત કઢાવ્યું અને માં મેલડીના ડાકલા વાગવાની શરૂઆત થઈ. એ પાઠ મંડાણો છે. એક બાજુ કહાજોડ વાગે, એક બાજુ ડાક વાગે, એક બાજુ ભુવા ધૂણે. અને એ માની 5-5 કલમો લેવાની, દોઢ લેવાનો. અને માના પાઠની જ્યોતિની શરૂઆત થઈ છે. અને એમાં માં આવી રમવા, માં રમવા આવી. પણ કદાચ 50-60 વર્ષની ઉંમરના બાપાની કાંઠે કદાચ માં મેલડી આવે ને તો બરાબર છે. પણ 10 વર્ષનો દીકરો જેનું નામ છે હસમુખભાઈ, અને એ હસમુખભાઈ 10 વર્ષની ઉંમરમાં એ માં મેલડીનો પવન આવ્યો. રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમાડા ખડા થા.